એમએસ યુનિવર્સિટીમાં હજી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ અંગેનો વિવાદ શાંત નથી થયો. ત્યાં જ આર્ટ્સ ફેકલ્ટીના પ્રવેશ અંગે પહેલું મેરિટ લિસ્ટ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ મેરિટ લિસ્ટમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળ્યો. ઉપરાંત જે મેરિટ લિસ્ટ બનાવવામાં આવ્યું છે તે ખૂબ જ ઊંચું બનાવવામાં આવ્યું છે. સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે ભારે સૂત્રોચ્ચાર સાથે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફેકલ્ટી મેનેજમેન્ટને આવેદનપત્ર આપવામાં આવ્યું. જી આજરોજ ગતરોજ આર્ટ્સ ફેકલ્ટીની અંદર મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું. એ મેરિટ લિસ્ટની અંદર વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું નથી, જેથી આજની તારીખમાં અમે ડીન મેમને આવેદનપત્ર આપીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે અને વાત કરવામાં આવી છે અને વાતો મૂકવામાં આવી કે તમે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન કેમ આપવાનું નથી. એમના તરફથી એક જવાબ આપવામાં આવે છે કે અહીંયા ગાડી અમને પર્સન્ટેજ ક્રાઇટેરિયા કેટેગરીને આમ તેમ, પણ એ મુદ્દો નથી. પહેલાં બી વર્ષોના આજથી 2 વર્ષ 3 વર્ષ 10 વર્ષ પહેલાં બી જોઈ લો કે 35% ઉપર બી એડમિશન આપવામાં આવતા હતા, પણ એ જ એડમિશન અત્યારે તમને 86-87% ઉપર આપવામાં આવી રહ્યા. તો તમે આ યુનિવર્સિટીને શું વેચી નાખી છે? આ કોમન એક્ટ લાવીને યુનિવર્સિટીને વેચવાનું કામ કર્યું છે, બીજું કશું જ કામ નથી કર્યું. કેમ કે અહીંયા ગાડીથી જે એડમિશન નહીં મળે તો લોકો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જશે. જે વિદ્યાર્થીઓ વડોદરાના છે ને, આ વડોદરા યુનિવર્સિટી જે મહારાજા સાહેબરાવ યુનિવર્સિટી છે, વિદ્યાર્થીઓની છે ને, વડોદરાના હકની યુનિવર્સિટી. આ કોઈના બાપની જાગીર નથી કે જે આવીને અહીંયા ગાડી બીજું મનમાની કરી જશે ને બીજા વિદ્યાર્થીઓને એડમિશન અપાવશે. અહીંયા ગાડી રહેનારા વડોદરાના પ્રથમ વિદ્યાર્થીઓનો હક એમએસ યુનિવર્સિટીમાં છે. તો અમારી એટલી જ માંગ છે કે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં, જો અમારે 24 કલાકનો અલ્ટિમેટ ટાઈમ આપ્યો છે, જો 24 કલાકની અંદર અમને જો સરખો જવાબ આપવાની કે અમને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને જરૂરત પડશે તો ફેકલ્ટીને તાળા બી મારીશું અને જરૂરત પડશે તો યુનિવર્સિટી બંધ બી કરવાની તાકાત રાખીશું. મારું નામ હર્ષ છે, યુવા શક્તિ ગ્રુપ. આજરોજ એએસયુ ગ્રુપ અને યુવા શક્તિ ગ્રુપ દ્વારા ડીન મેડમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. જેમાં વાત એ છે કે બીએના જે વિદ્યાર્થીઓ છે ને, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમના ટકા સારું હોવા છતાં બી એમને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં નથી આવ્યું. અને સાથે સાથે જે બરોડાના લોકલ વિદ્યાર્થીઓ છે એમને બી એડમિશન આપવામાં નથી આવ્યું. તો યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓને ભવિષ્ય બગાડી રહી છે. યુનિવર્સિટીને માંગ એ જ કરવા આવ્યા છે, અમે ડીનને એ જ માંગ કરવા આવ્યા છે કે બધા વિદ્યાર્થીઓને ગઈ વખતની જેમ જેવી રીતે અત્યારે કોમર્સ ફેકલ્ટીમાં વિવાદ ચાલતું હતું પણ છેલ્લે નિરાકરણ એવું આવ્યું છે કે બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે, એવી રીતે આર્ટ્સ ફેકલ્ટીમાં બધા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે.